કલાભુવન કાર્નિવલ મેળો 2026 વડોદરાવાસીઓ માટે લઈને આવ્યું છે સમુદ્રનો ખજાનો. અહીં તમને 1 ઇંચથી 5 ઇંચની માછલીઓ જોવા મળશે. વડોદરામાં પ્રથમ વખત બાળકોનો મનોરંજનનો ખજાનો એટલે કલાભુવન કાર્નિવલ મેળો. આ મેળામાં ફિલ્મ સિટી લંડનના થીમનું ભવ્ય આયોજન કરાયું છે. સાથે ફિશ એક્વેરિયમ ટનલ, જેમાં 1 ઇંચથી લઈ 5 ફૂટની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેળામાં 500થી વધુ પ્રજાતિની માછલીઓ ટનલમાં આવી છે. વ્હાઇટ એલિગેટ માછલી સાથે અંડર વોટર ફિશ ટનલ બનાવવામાં આવ્યું છે. સ્કૂપા ડ્રાઈવ પણ બનાવવામાં આવ્યું છે અને જલપરી સાથે સમુદ્રનો અનોખો સંગમ જોવા મળ્યો છે. આ મેળામાં 100 જેટલા વિવિધ પ્રકારના ખરીદી માટે સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બાળકો માટે 12 રાઇડ્સ અને મોટી 6 રાઇડ્સ પણ જોવા મળી રહી છે. આ મેળામાં ગોલ્ડન મેને બાળકોનું આકર્ષણ જમાવ્યું હતું. આ મેળો સાંજે 5 કલાકથી રાત્રિના 11 કલાક સુધી ચાલુ રહેશે. વેકેશનમાં બાળકોનું મનોરંજન એટલે કલાભુવન કાર્નિવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં બાળકો માટે ભરપૂર વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મેળાનું નામ છે વેકેશન કાર્નિવલ મેળા. આનું એડ્રેસ આવે છે કલાભવન ગ્રાઉન્ડ, ટિબેટિયન માર્કેટવાળું ગ્રાઉન્ડ, નવલખી ગ્રાઉન્ડની સામે, પેલેસ રોડ. કસ્ટમર માટે શું એટ્રેક્શન થીમ છે, શું અહીંયા જોવા અમે આ વખતે નવી થીમ લાવ્યા છીએ, જે લંડન સ્ટ્રીટ ફિલ્મ સિટી જેવો માહોલ અમે બનાવેલો છે. અને એની અંદર ફિશ એક્વેરિયમ પણ મૂકેલું છે. ફિશ એસી અંડર એસી ટનલ વોટર મૂકેલી છે. ને આ વખતે અમે સ્કૂબા ડાઈવ નવી થીમ લાવ્યા છે. જલપરી પણ છે, પણ સ્કૂબા ડાઈવ બરોડાની જનતા માટે નવું છે. અહીંયા જે ફિશનો શો છે, કેટલા પ્રકારની તમે ફિશ લાવ્યા છો અને એને સંભાળ કેવી રીતે? અહીંયા 500થી વધારે પ્રકારની ફિશ છે અને એની દેખરેખ માટે અમે 24 જણાનો સ્ટાફ રાખેલો છે. કસ્ટમર માટે શું ઓફર? કસ્ટમર માટે ઓફર તો અહીંયા તો ટૂંકમાં અમે એક ટિકિટ સાથે 5 અલગ અલગ થીમ આપી દઈએ, એટલે કસ્ટમર માટે તો ફ્રી જેવા રેટનું જ અમે કર્યું છે. આપણે સેફટી માટે કેવી રીતે ધ્યાન રાખેલું છે? સેફટી માટે અમે 100થી વધારે ઇક્વિપમેન્ટ મૂકેલા છે. 8 જગ્યાએ ફાયરની લાઈનો ફિટ કરેલી છે. ખાલી માછલી ઘરમાં જ અમે 7 ઇમરજન્સી ગેટ મૂકેલા છે. આખા મેળામાં તો ઇમરજન્સી ગેટ છે. ટર્નલની અંદર જ અમે 7 ઇમરજન્સી ગેટ મૂકેલા છે અને 10થી વધારે બાઉન્સર મૂકેલા છે અને 18થી વધારે સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે. ગરમીનું વાતાવરણ છે તો અમે ફિશ એક્વેરિયમની અંદર એસીની સુવિધા કરેલી છે. શોર્ટ સર્કિટનો બી કોઈ વાંધો આવી શકે તેના માટે કઈ રીતે? નહીં, અમે ટોટલ ઇલેક્ટ્રિસિટી ELCB પર વાપરી છે, જે સરકારની ગાઈડલાઈન મુજબ છે. મારું નામ સાગર ઠક્કર છે. હું રાજકોટથી છું.